સોમનાથ મંદિરની સુરક્ષા અંગે તપાસ માટે ડીવાયએસપી ચેતન ખટાણા પણ ત્યાં હાજર રહ્યા હતા। સોમનાથના દરિયાની અંદર મોડી રાત્રે સોમનાથ મંદિરની આસપાસ રહેલી તમામે બોટોનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। કોઈ પણ બાંધછોડ વગર મંદિરની અંદર કોઈ પણ પર્યટક હશે અથવા તો કોઈ પણ વ્યક્તિ હશે તેને પ્રવેશ ન કરવા દેવા માટેના પણ સૂચનો આપી દેવામાં આવ્યા છે। સોમનાથ મંદિરને Z+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે। સમાચારોમાં આગળ વાત કરીએ, દિલ્હીની અંદર થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાતની સુરક્ષામાં સતત વધારો કરવામાં આવ્યો છે। ગુજરાતની સુરક્ષાની અંદર વધારો કરતાની સાથે જ ગુજરાત હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે। મોડી સાંજે બ્લાસ્ટ બાદ ગુજરાતના રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ ધાર્મિક સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે। આ સુરક્ષાના વધારાની સાથે જ સોમનાથ મંદિરની સુરક્ષામાં પણ વધારો કરાયો છે। મોડી રાત્રે જ QRT, BDDS અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા સોમનાથ મંદિરની તપાસ હાથ ધરવામાં આવી હતી। સોમનાથના દરિયાઈ વિસ્તારોની અંદર પણ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જો કે સુરક્ષા દળો દ્વારા દરેક પ્રવેશ દ્વાર અને પાર્કિંગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સોમનાથ મંદિરની સુરક્ષા અંગે તપાસ માટે ડીવાયએસપી ચેતન ખટાણા પણ ત્યાં હાજર રહ્યા હતા અને દરમિયાન મોડી રાત્રે ડોગ સ્ક્વોડની મદદથી તમામ અધિકારીઓ પણ મોડી રાત્રે સોમનાથ મંદિરે પહોંચી ચૂક્યા હતા। મંદિર પરિસરની અંદર મોડી રાત્રે તમામે પ્રવાસીઓના વાહનો ચેક કરવામાં આવ્યા। મુલાકાત માટે આવેલા તમામે પ્રવાસીઓ અને તમામ લોકોનું તપાસ હાથ ધરવામાં આવ્યું। આપણે જણાવી દઈએ, સોમનાથ મંદિરને Z+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને મંદિરની સુરક્ષાની અંદર સતત વધારો કરવામાં આવ્યો હતો। જો કે દિલ્હીમાં બ્લાસ્ટ બાદ સોમનાથ મંદિરને પણ સુરક્ષાની અંદર વધારો કરાયો છે। આ સાથે જ સોમનાથના દરિયાઈ પટ્ટાની અંદર પણ દરિયામાં નૌસેના દ્વારા એટલે કે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા એ વિસ્તારની અંદર પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને તપાસ મોડી રાત્રે હાથ ધરવામાં આવી રહી હતી। સોમનાથના દરિયાની અંદર મોડી રાત્રે સોમનાથ મંદિરની આસપાસ રહેલી તમામે બોટોનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું કે જ્યાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેના ભાગરૂપે સતત સોમનાથની અંદર મંદિરની બહાર પાર્ક કરેલા તમામ વાહનો પણ ચેક કરવામાં આવ્યા હતા। સાથે જ જે પર્યટકોએ મંદિરે દર્શન કરવા આવ્યા હતા તેમના વાહનો પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું। આપ જોઈ શકો છો આ દ્રશ્યો એ મોડી રાતના દ્રશ્યો છે કે જ્યાં ડીવાયએસપી ચેતન ખટાણા ત્યાં ઉપસ્થિત હતા અને તેમની હાજરીની અંદર આ તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આજથી જ સોમનાથ મંદિરની સુરક્ષામાં સઘન વધારો કરી દેવામાં આવ્યો છે। કોઈ પણ બાંધછોડ વગર મંદિરની અંદર કોઈ પણ પર્યટક હશે અથવા તો કોઈ પણ વ્યક્તિ હશે તેને પ્રવેશ ન કરવા દેવા માટેના પણ સૂચનો આપી દેવામાં આવ્યા છે। Z+ સુરક્ષાની કેટેગરીમાં સોમનાથ મહાદેવ મંદિરે આવે છે અને એ જ મહાદેવ મંદિરની સુરક્ષાને લઈને મોડી રાત્રે ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ સહિત ત્યાં પહોંચ્યા હતા। ડોગ સ્ક્વોડની ટીમ પણ ત્યાં પહોંચી હતી। એ દરમિયાન ડીવાયએસપી ચેતન ખટાણાએ શું કહ્યું સાંભળો। દિલ્હી બોમ્બ બ્લાસ્ટ સંદર્ભે સમગ્ર દેશમાં હાઈ એલર્ટ આપવામાં આવેલું છે। પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે Z+ સુરક્ષા કવચ ધરાવે છે, છતાં પણ આ એલર્ટ સંદર્ભે પોલીસના તમામ જવાનોને અધિકારીઓને એલર્ટ કરવામાં આવે છે। હાલમાં BDDS ચેકિંગ ચાલુ છે। QRT દ્વારા પણ ભીડભાડવાળી જગ્યાઓ પર ચેકિંગ ચાલુ છે। મંદિરને પાછળના ભાગે જે વોકવે છે વોકવે પણ સતત પેટ્રોલિંગ મોબાઈલ સ્ટાર્ટ કરવામાં આવેલી છે। એ સિવાય ઘોડેસવાર મોબાઈલ અને બીજા અન્ય અધિકારીઓનો પણ 24/7 આ મંદિરની અંદર જે LMG પોઈન્ટ અને અન્ય પોઈન્ટો છે એના પર પણ ચેકિંગ કરવા માટે અને શંકાસ્પદ કોઈ પણ પ્રકારની વસ્તુ અથવા કોઈ અગત્યનું દેખાય તે સંદર્ભે ચેકિંગ કરવા જણાવાયું છે। સોમનાથ મંદિરની પાછળ દરિયાઈ વિસ્તાર છે, દરિયાઈ વિસ્તારમાં પણ બોટ પેટ્રોલિંગ શરૂ કરવા માટેના આદેશો આપવામાં આવે છે। પોલીસ અધિક્ષક દ્વારા આ સંદર્ભે વિશેષ તકેદારી રાખવાની સૂચના હોય એ સંદર્ભે આ બંદોબસ્ત અત્યારે એલર્ટ કરી દેવામાં આવેલ છે। દિલ્હી બોમ્બ બ્લાસ્ટ સંદર્ભે સમગ્ર દેશમાં હાઈ એલર્ટ આપવામાં આવેલું છે। પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે Z+ સુરક્ષા કવચ ધરાવે છે, છતાં પણ આ એલર્ટ સંદર્ભે પોલીસના તમામ જવાનોને અધિકારીઓને એલર્ટ કરવામાં આવે છે। હાલમાં BDDS ચેકિંગ ચાલુ છે। QRT દ્વારા પણ ભીડભાડવાળી જગ્યાઓ પર ચેકિંગ ચાલુ છે। મંદિરને પાછળના ભાગે જે વોકવે છે વોકવે પણ સતત પેટ્રોલિંગ મોબાઈલ સ્ટાર્ટ કરવામાં આવેલી છે। એ સિવાય ઘોડેસવાર મોબાઈલ અને બીજા અન્ય અધિકારીઓનો પણ 24/7 આ મંદિરની અંદર જે LMG પોઈન્ટ અને અન્ય પોઈન્ટો છે એના પર પણ ચેકિંગ કરવા માટે અને શંકાસ્પદ કોઈ પણ પ્રકારની વસ્તુ અથવા
પેલો અથવા કોઈ અગત્યનું દેખાય તે સંદર્ભે ચેકિંગ કરવા જણાવાયું છે. સોમનાથ મંદિરની પાછળ દરિયાઈ વિસ્તાર છે, દરિયાઈ વિસ્તારમાં પણ બોટ પેટ્રોલિંગ શરૂ કરવા માટેના આદેશો આપવામાં આવે છે. પોલીસ અધિક્ષક દ્વારા આ સંદર્ભે વિશેષ તકેદારી રાખવાની સૂચના હોય એ સંદર્ભે આ બંદોબસ્ત અત્યારે એલર્ટ કરી દેવામાં આવેલ છે.